આજે કુંજ એકાદશી ફાગણ સુદ 11. એટલી સુંદર ભાવના કુંજ એકાદશી, આજના દિવસનો ઇતિહાસ અને નિત્ય લીલામાં કુંજની કુંજો. શ્રી ગોવર્ધન નાથ કી જય. આજના દિવસે વ્રજ ભક્તો વનમાં નિકુંજો સિદ્ધ કરે, પોતપોતાના ભાવની, પોતપોતાના શિયંગોની સુગંધથી, વિવિધ ફૂલો, વનરાઈઓ માંથી સુંદર સુંદર નિકુંજો સિદ્ધ થાય અને શ્યામ શ્યામા યુગલ સ્વરૂપે કોટી કંદર્પ લાવણ્ય શ્યામ શ્યામા એમાં બિરાજે. અનેક પ્રકારના મનોરથો વ્રજ ભક્તો કરે છે, અનેક પ્રકારના મનોરથો શ્રી ઠાકોરજી સિદ્ધ કરાવે છે અને શ્રી ઠાકોરજી પુષ્ટ કરે છે. કોઈ પણ મનોરથો સખીજનો શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી જ સિદ્ધ કરાવે છે. આપણા મનમાં જે મનોરથ થાય છે પણ એની કૃપાથી જ થાય છે. એ મનોરથ સિદ્ધ થાય, એ મનોરથ પુષ્ટ થાય, એ શ્રી ઠાકોરજીની કૃપાથી જ થાય છે. અનેક વિધ સામગ્રીઓ આરોગાવાય છે, અલગ અલગ સુંદર સુંદર ભાવોની સામગ્રીઓ. હવે કુંજની કુંજોની થોડી ઝાંખી કરીએ. આંબાની કે કેળની ઘેરી ગહેરી ગાઢી કુંજ બનાવાય છે. હવે ગાઢ, ગહેરી અને ઘેરી શબ્દ શું કામ વપરાયા? તો કે વ્રજ ભક્તોનો, ગોપીઓનો, વ્રજ લલિતાઓનો, વ્રજ લલનાઓનો, વ્રજાંગનાઓનો અને ખાસ શ્રી શ્યામાજીનો પ્રેમ કેવો છે? અતિ ગાઢ પ્રેમ, અતિ ગહેરો પ્રેમ. એટલા માટે ગાઢ નિકુંજો સિદ્ધ થાય છે. ઝાંખી કરજો સખીજનો ગાઢ નિકુંજમાં શ્યામ શ્યામા એકબીજાને રંગ લગાવી રહ્યા છે, એકબીજાને ખૂબ આનંદ આપી રહ્યા છે. હવે આજના દિવસનો લીલા અને ઇતિહાસનું ઝાંખી કરી લઈએ. આ દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી શ્રીજી બાવાએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને કોને કહ્યા? આપ શ્રી ગિરિધરલાલજીને જણાવ્યા અને અનેક લીલાઓ, અનેક ખેલ, અનેક શ્વાંગ રચ્યા, અનેક પ્રકારની કુંજ નિર્માણ આજના દિવસથી શરૂ થઈ. એટલે આ શ્વાંગમાં બ્રહ્મા, મહેશ, ગણેશ, ઇન્દ્ર, વિવિધ દેવ દેવીઓ, શક્તિઓ વેશ ધરી એટલે એ રૂપોના આગમનનું સ્મરણ આજે થાય છે. કુંજ એકાદશીનો આ ઇતિહાસ અને આ લીલા અને આ મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં કુંજ લીલાનો ભાવ સિદ્ધ છે, પ્રગટ પ્રતાપ છે, બધા જાણે છે. જેનો જેવો ભાવ, જેની જેવી પાત્રતા, એવા દર્શન થાય, એવા દર્શન પ્રભુ કરાવે. કહેવાનો મતલબ, વ્રજમાં 84 કોષમાં યુગલ સ્વરૂપ નિકુંજની ભીતર બિરાજમાન થાય અને આનંદ રસની કેલી કરે, આનંદ રસને આપલે કરે, એવા સુંદર દર્શન વ્રજ ભક્તોને પોતપોતાની પાત્રતા પ્રમાણે પ્રભુ કરાવે અને સુંદર દર્શન થાય. હવે નિત્ય લીલામાં કુંજની કુંજોની ઝાંખી કરીએ. કેવી હોય છે નિત્ય લીલામાં કુંજની કુંજો? કેવી હોય છે નિત્ય લીલા સખીજનો? કોટાન કોટી સખીજનો બિરાજે છે નિત્ય લીલાની કુંજોમાં શ્રી ઠાકોરજી સાથ. આ ભક્તોને જન્મ મરણની કે વૃદ્ધત્વની બાંધ નથી. સદા સર્વદા નવી યૌવના વિચાર તો કરો, સદા સર્વદા નખ શિખ નવ યૌવન, 12, 14, 16, 18 વર્ષની વ્રજ લલનાઓ જેમના શ્રીઅંગોમાંથી ખૂબ સુંદર સુગંધ પ્રસરી રહી હોય અને ત્યાં પશુ પક્ષી, કોઈ પણ પ્રાણી, કોઈ પણ પક્ષી, કોઈ પણ જીવ માત્રને મલ મૂત્ર કે દેહાભ્યાસ નથી, દેહ ધર્મ નથી, ત્યાં કોઈ બીક નથી, કોઈ દુઃખ નથી. સિંહ રખવાડી કરી રહ્યા છે અને સુખ 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 આનંદ રૂપ બાગ બગીચા, હિંડોળા, રંગો, જલવિહાર, સુગંધ ફુવારા, શ્યામ શ્યામા એમની કેલી કલરવ, બધું જ સુખરૂપ, બસ બધું જ સુખરૂપ. પ્યાર ही
પ્યાર બેશુમાર સખીજનો, એવી નિત્ય લીલા, એવી કુંજો, એવી નિકુંજો. ઘણું ઘણું કહેવું છે પણ બસ હવે શબ્દ નથી, હવે શબ્દ નથી મળતા. શ્રી હરિરાયજી મહાપ્રભુ ચરણ શ્રી હૃદયમાં બિરાજીને આપ શ્રી આટલી આજ્ઞા, આટલી કૃપા, કુંજ નિકુંજ નિત્ય લીલા, બસ ખાલી કુંજ નિકુંજ આ શબ્દોનું વારંવાર 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 રટણ થાય ને તો પણ શ્રી યમુનાજીની કૃપાથી કુંજ નિકુંજમાં નિત્ય લીલામાં સ્થાન મળી જાય. એવા કરુણામયી શ્રી યમુનાજી, એવા કરુણામયી શ્યામ શ્યામા, એવા કરુણામયી શ્રી વલ્લભ, એવા કરુણામયી શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણોમાં સર્વસ્વ સમર્પણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.